કેટલાક પ્રવાસ પગથી ચાલવામાં આવે છે, પરંતુ તેમનો અનુભવ એ તો આત્માથી થાય છે. અને એવી જ એક યાત્રા એટલે ગિરનારમાં થતી લીલી પરિક્રમા. આ માત્ર એક યાત્રા નથી, આ ભક્તોની શ્રદ્ધા, સહનશક્તિ અને સમર્પણનો પરિચય છે. હજારો લોકો આ પવિત્ર માર્ગે ચાલે છે, પેઢી દીઠ પરંપરાઓ જીવંત રાખે છે. પણ કેમ? એવું તો શું છે જે ધૂળ, થાક અને કષ્ટ હોવા છતાં પણ લોકોને અહીંયા પાછા ખેંચી લાવે છે? હું અહીંયા માત્ર કેમેરાની પાછળથી જ નહીં, પરંતુ મારા હૃદયથી આ પરિક્રમાનો અનુભવ કરવા આવી છું. યાત્રાળુઓ, માર્ગ અને દૈવિક શક્તિ વચ્ચેના જોડાણને સમજવા આવી છું. આ ફક્ત એક ડોક્યુમેન્ટરી નથી, આ તો એ શ્રદ્ધા અને વારસાના અનુભવની વાત છે જે લોકો સાથે યુગોથી વણાયેલ છે. આ વાત છે ગિરનારની લીલી પરિક્રમાની. પણ હોરાટ દરા જગ જુની આન જોન ગરવો ઈ ગઢ ગિરનાર એ જ નહાવાજ આવજડા હે જળ પીએ હાર રે ન્યાના નમણા નમણા નો રૂયોને ના અલગ નિરંજન. હડગ અમીટ ભૂપ સમો જ્યાં જીવ જોગીડા થાય, ધરા ધ્રુજાવે જે હાવજની એ ચારણ બીજે ન થાય. ગિરી તળેટી અને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાવા જાય. જુનાગઢ અને ગામઠી ભાષામાં જુનાળા. જૂની વાતો અને અનેક સાદુડાના કઠોર તપોનો આ સાક્ષી. પણ વાત એ જોગંદરની કરવી જેને પોતાની માલપા કેટલાય સાધુડા, જોગી અને લોકવાર્તાને સમાડી દીધા છે. એ જોગંદર જેની ટોચ પર ગુરુદત્તની તપોભૂમિ, અને આ જોગંદર એટલે ગરવો ગિરનાર. ગિરનારના છત્રતલે વસેલા આ જૂનાગઢ શહેરથી પરિક્રમાની શરૂઆત થાય છે. ઇતિહાસ અને સંસ્કૃતિથી સમૃદ્ધ નરસિંહ મહેતાની આ યોગ ભૂમિમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. કહેવાય છે કે દરેક જીવ નિરંતર સદૈવ એક પરિક્રમા કરી રહ્યું છે. કોઈ મોહની પરિક્રમા કરે છે તો કોઈ મોક્ષની, કોઈ અર્થની પરિક્રમા કરે છે તો કોઈ ધર્મની. પૃથ્વી પણ તો જન્મ લેતાની સાથે જ સૂર્યની પરિક્રમા કરી જ રહી છે ને. અંતર્મન, હૃદય અને આત્માની ઉર્જાને પુનઃ જાગૃત કરવા મનુષ્ય પણ કોઈને કોઈ યાત્રા પર તો નીકળે જ છે ને. એવી જ એક યાત્રા એટલે પ્રકૃતિ, આધ્યાત્મ અને સૌંદર્યના સંગમથી ગિરિરાજ ગિરનારની વનરાઈઓમાં થતી લીલી પરિક્રમા. ગિરનાર તળેટીમાં ભવનાથ મંદિરથી શરૂ થતી આ પવિત્ર યાત્રા ધમધમતી તળેટી, ભક્તિ અને લોકોના ખળભળાટથી ચહેકતી રહે છે. ગિરનાર પરિક્રમા માત્ર એક યાત્રા નથી, તે માનવ સહનશક્તિ, એકતા અને અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે. ગિરનાર પર્વતની તળેટીમાં સ્થિત પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરી ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત એવા દામોદરજીના દર્શન કરીને લીલી પરિક્રમા શરૂ કરવાનું વિધાન છે. ગિરનાર ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ એમાં ઉપર બિરાજમાન એને ગિરનાર ક્ષેત્રના અધિપતિ એટલે અધ્યક્ષ જેને કહેવાય, એટલે એ કૃષ્ણનું સ્વરૂપ એટલે દામોદર ભગવાન એ ઉપર બિરાજમાન છે. એ દામોદર ભગવાનના સાનિધ્યમાં આવેલો આ દામોદર કુંડ જે પુરાણ પ્રસિદ્ધ છે. જેવું ગંગાજીનું મહત્વ છે, ગોમતીજીનું મહત્વ છે, એવું જ દામોદર કુંડનું મહત્વ છે. અહીં એમ કહેવાય કે સવારે પ્રભાતે વહેતી ગંગા, મધ્યાહ્ને સરસ્વતી, અપરાંતે સર્વ તીર્થાની, રાત્રે વહેતી નર્મદા, આ બધા મહાનદીઓનો વાસ આ તીર્થમાં સમાયેલો છે.
ભક્તો જ્યારે 12 કિલોમીટર સુધી ભવનાથની તળેટીથી ગિરનારમાં ઉપરની તરફ પ્રવાસ કરે છે ત્યારે તેઓ જીણા બાવાની મઢી એટલે કે પરિક્રમાના પ્રથમ પડાવ સુધી પહોંચે છે. જીણા બાવાની મઢી એ ભગવાન દત્તાત્રેયનું મંદિર છે તથા આ સ્થાન ઉપર લોકો રાતવાસો કરી પોતાનો થાકોડો ઉતારી બીજા દિવસ તરફ આગળ પ્રયાણ કરે છે. ओम चैतन्य नागनाथाय नमः ओम चैतन्य नागनाथाय नमः ओम चैतन्य नागनाथाय नमः ओम चैतन्य नागनाथाय 6 થી 8 કલાક કેડીમાં 12 કિલોમીટર ચાલ્યા બાદ યાત્રાળુઓ પ્રથમ પડાવ જીણા બાવાની મઢી સુધી પહોંચે છે. जीणा बाबा मढ़ी पर एक अनोखी ज कहानी है. पवित्र स्थान है. यहाँ अंदर एक जीणा बाबा की मढ़ी है जिसमें एक सन्यासी रहा करते थे. तो चिलम आदि धम आदि लगाया करते थे. परिक्रमा में उनके दर्शन होते हैं तो कहते हैं जीणा इसलिए उनका नाम पड़ गया कि जो चिलम थी उसमें उसका जो अंदर छेद होता है चिलम का इतने वो जीणे हो गए छोटे हो गए कि वो उसमें से पार नहीं, इसलिए उनको जीणा बाबा की मणि कहा जाता है. आज भी આ પડાવ પર લોકો ભોજન ભજન અને ભક્તિ ભાવ સાથે રાતવાસો કરે છે. ગિરનાર પરિક્રમા ધર્મથી બંધાયેલી નથી, તે લોકોની લાગણી અને શ્રદ્ધાનો ઉત્સવ છે. વિરામ બાદ યાત્રાળુઓ આગળ વધે છે. જીણા બાવાની મઢેથી ભક્તો પરિક્રમાના બીજા સ્થાન એટલે કે માળવેલાની ઘોડી તરફ પ્રયાણ કરે છે. માળવેલાની ઘોડી એ માતા મહાકાળીનું વર્ષો જૂનું પુરાતન મંદિર છે તથા તેને ચડવા માટે થઈ અને ભક્તો બે કપરી ઘોડીઓ એટલે કે બે કપરા ઢાળ પરથી પસાર થાય છે અને લગભગ 8 કિલોમીટર સુધી આ ઢાળમાં ચાલ્યા બાદ તેઓ માળવેલાના સ્થાન એટલે કે પરિક્રમાના બીજા પડાવે પહોંચે છે. જય ગિરનારી આપ સૌને. દર વર્ષે ત્રીજી ઘોડીએ જ્યારે ચડવાનું ઓલું થતું તના વાંધો આવતો, પણ ઉતરતી વખતે જે દાદરા ન હતા અને ત્યાંથી બહુ જ દુર્ઘટના થતી, એ બધાનું ગવર્મેન્ટે બહુ ધ્યાન રાખીને ત્યાં સારા એવા દાદરા અને વ્યવસ્થા કરી છે. દુર્ઘટનાઓ ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને મારો આ વખતેનો અનુભવ ખૂબ જ સારો રહ્યો પરિક્રમાનો. જય ગિરનારી. બીજે દિવસે પરિક્રમાર્થીઓ ઈટવાણ ઘોડી અને માળવેલાની કપરી ઘોડી ચડીને માળવેલાના સ્થળે પહોંચે છે, જે ખૂબ જ ગાઢ જંગલોની વચ્ચે આવેલું છે. આ પરિક્રમા એક અનોખી ભાવનાને પ્રોત્સાહન આપે છે, જેમાં અજાણ્યા લોકો એકબીજાના સાથી બને છે અને બધા જૂથો એક સાથે આવે છે, પછી તે યુવાન હોય, વૃદ્ધ હોય કે બાળક. બધા લોકો સાથે હળી મળી પરિક્રમાને જય ગિરનારી આવા નાદ સાથે પૂર્ણ કરે છે. હું છેલ્લા 3 થી 4 વર્ષથી ગિરનારની લીલી પરિક્રમામાં આવું છું. ગિરનાર નેચરનું એક બાય ગોડ ગ્રેસ એવું સરસ મજાનું ગિફ્ટ છે કે જ્યાં તમે નેચરની સાથે સાથે જે પૌરાણિક આપણા ધાર્મિક સ્થળો છે એની પણ મજા માણી શકો છો. જૈન ધર્મમાં 24 તીર્થંકર થયા છે અને એમાંથી 22મા તીર્થંકર ભગવાન નેમનાથને માનવામાં આવે છે. ભગવાનનો જન્મ યાદવકુળમાં થયો હતો. ભગવાન શ્રી નેમિનાથ અને શ્રી કૃષ્ણ ભગવાન
બંને સમકાલીન જ છે અને બંને વચ્ચે સાંસારિક વ્યવહાર સંબંધ કાકા ભત્રીજાના સંબંધ જ છે. સાચા અર્થમાં સનાતન શું છે અને અગર સમજવું હોય તો ગિરનારની એકવાર પરિક્રમા જરૂર કરવી જોઈએ દરેકે. કારણ કે ના કેવલ અહીંયા તમને પ્રકૃતિ દેખાશે, પણ જો તમે વિજ્ઞાનમાં માનો છો તો વિજ્ઞાન શું છે અને કેવી રીતે જોડાયેલું તો આપણું સનાતન ધર્મ વિજ્ઞાનને કેટલી હદ સુધી સમજતું હતું ને એનો અનુભવ તમને સાક્ષાત અહીંયા થશે. એક એક ઔષધિઓ જેના નામ પણ ઘણા બધાને નહીં ખબર હોય એ તમને અહીંયા જોવા મળશે. ધાર્મિક મહત્વ તો ઘણું બધું છે, આસ્થાનું છે, વિજ્ઞાનનું છે અને કંઈ નહીં તો લાગણીનું છે. પરિક્રમા દરમિયાન 200 થી વધુ ફૂડ સ્ટોલ્સ હોય છે. સાથે સાથે લગભગ 150 જેવા સંસ્થાઓ સદાવ્રત ચલાવી લોકોની મદદ કરે છે. આ સદાવ્રત ચલાવતી સંસ્થાઓ સાથી યાત્રાળુઓને નિસ્વાર્થ ભાવે ગરમા ગરમ ભોજન પીરસે છે, પાણીની પરબો ચલાવે છે અને તેમને વિસામો પણ આપે છે. મારું નામ મગનભાઈ છે. હું સુરતનો રહેવાસી છું. છેલ્લા 7 વર્ષથી જય ગિરનારી સેવા કેન્દ્રમાં હું સેવા આપી રહ્યો છું. અત્યારે આપણે અહીંયા શ્રદ્ધાળુઓને સાત્વિક ભોજન આપવામાં આવે છે, જેમ કે કઢી અને ખીચડી, જેથી કરીને એમને ચાલવામાં તકલીફ ના પડે અને હળવો ખોરાક પચી શકે તે માટે. જય ગિરનારી. 2024ની પરિક્રમામાં 25 થી વધુ મેડિકલ કેમ્પ્સ હતા, જેઓ લોકોની તબીબી સહાય માટે સતત કાર્યરત હતા. આ કેમ્પ્સમાં પ્રાથમિક સારવાર, રેગ્યુલર હેલ્થ ચેકઅપ અને હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યાઓને પહોંચી વળવા માટે ખાસ એમડી ડોક્ટરો પણ તૈનાત હોય છે. આ ઉપરાંત યાત્રાના રૂટ પર 500 થી વધુ પોલીસ સ્ટાફ હાજર હોય છે, જે લોકોને પીવાનું પાણી, લાઇટ અને સુરક્ષા મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે. આ વખતે આ સમયની લીલી પરિક્રમામાં સરકાર તરફથી અને લોક સેવા કરનાર જે સંસ્થાઓ છે એના તરફથી સારી એવી વ્યવસ્થાઓ કરવામાં આવેલી. સરકાર તરફથી સુરક્ષા વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થાની બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને જે સેવાભાવી સંસ્થાઓ છે એના તરફથી આ પરિક્રમાનો જે 36 કિલોમીટરનો રૂટ છે એ રૂટમાં 80 જેટલા અન્નક્ષેત્રો નિઃશુલ્ક ઊભા કરવામાં આવ્યા હતા અને પરિક્રમાર્થીઓએ એનો સારા એવા પ્રમાણમાં લાભ લીધો. અને એ ઉપરાંત 23 જેટલા દૂધ અને છાશના કેન્દ્રો પણ ઊભા કરવામાં આવેલા હતા. આ પરિક્રમા નું ઘણું મહત્વ છે. સામાજિક સમરસતાનું દર્શન આ પરિક્રમામાં થાય છે. કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર સનાતન ધર્મમાં માનતા લોકો આ પરિક્રમાનો લાભ લે છે. બધા હળીમળીને પરિક્રમા કરે છે અને પરિક્રમા કરતા કરતા હર હર બોલે, જય જય બોલે, જય ગિરનારી જેવા નાદથી પોતે આનંદ કરતા કરતા આગળ વધે. અત્યારે આપણે પરિક્રમાના કહેવાતા એવા અંતિમ પડાવ બોરદેવી મંદિરે ઉભા છે. બોરદેવી મંદિરનું પૌરાણિક કથાઓ અનુસાર અનેવરું મહત્વ છે. માતા બોરદેવી એ મહિષાસુર મર્દિની અને આપણા અંબા માતાના મંદિરનું સ્થાન છે. પૌરાણિક કથાઓ અનુસાર દેવી સુભદ્રા તથા અર્જુનના લગ્ન
ભગવાન શ્રી કૃષ્ણએ આ મંદિરમાં સંપન્ન કરાવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ 56 કોટી યાદવો સહિત આ મંદિર તરફ ગિરનારની પરિક્રમા કરી હતી અને દેવી સુભદ્રા અને અર્જુનના લગ્ન મંદિરમાં કરાવ્યા હતા. જે માતાજી બોરડીનું વૃક્ષ હતું ને એને એટલે પ્રકટ થયેલ છે. બોરદેવી નામ તો લૌકિક હાલી ગયું બોરડીના ઝાડ હેઠળ ત્યારે. આ મહેસાસુર મર્દની છે, અંબાજી છે. એટલે જ ભગવાન કૃષ્ણએ અર્જુન સુભદ્રાના લગ્ન કર્યા અંબાજીને. પછી આ ઝાડવું બોરડીનું નીકળી ગયું. એનો મહત્વ એવો હતો કે પેલા છોકરાને ભરાણી થતી ને, અટાણે તો ડોક્ટરો છે, પહેલા જમામાં કે ડોક્ટરો નહોતા, ઓછા હતા. છોકરું ભરાઈ આવે ભરણી થાય એટલે આ બોરડીના 2 પાન ખવડાવે ભરણી મટી જાય. પછી શ્વાસ ઉધરા કંઈ પણ રોગ થાય એટલે આ બોરડીના 2 પાન ખાઈ મટી જાય. આવો મહત્વ હતો. માણસો જે વર્ગ્યા બોરડીના મૂરિયા કાઢી નાખ્યા, બોરડી જ કાઢી નાખ્યા, ખાઈ ગયા, કંઈ ન રહ્યું. પછી અટાણે અમે આ બોરડી વાવી છે. ત્રીજા દિવસે ત્યાંથી આગળ ચાલીને સૂરજકુંડ અને સુખનાળા નામના સ્થળોની મુલાકાત લઈ ભક્તો ગુરુદેવી પહોંચે છે. ગિરનારને હિમાલય પર્વતના દાદા કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણએ પોતે આ પરિક્રમા કરી હતી તેવું ત્યાંના સ્થાનિકોનું માનવું છે. પરિક્રમા લીલી પરિક્રમા છે ભગવાન શ્રી કૃષ્ણએ અને યાદવોએ કરી, બરોબર. પછી બળદેવજી હતા એના ભાઈ, એના દુર્યોધન એ સુભદ્રા દેવી, બરોબર. ભગવાન કૃષ્ણનું શું હતું કે ધર્મસુષ્ટ માણસો નથી, પાપી ધર્મી માણસો છે, એટલે ત્યાં આપણી બેન ન દેવાય. એટલે લીલી પરિક્રમાનું બાનું કરી ભગવાને પરિક્રમામાં યાદવો 56 કોટી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં યાદવો આવ્યા અને સુભદ્રાનું ભગવાને જ કરાયું હરણ, કૃષ્ણ ભગવાને. એને એમ હતું મારા ભાઈ 2 ભાઈનો વિવાદ થાય કે તો હું હરણ કરાવી નાખું એમ. અર્જુનને કીધું સુભદ્રાનું તું હરણ કરી જાય. અને યાદવોએ પરિક્રમા કરી, કૃષ્ણ ભગવાને કરી. તે પછી શીલો ચાલુ થઈ ગયો આ પરિક્રમાનો. હજી પણ ચાલુ છે. અન્નક્ષેત્ર ઘણા આવે છે, ઘણા દાતાઓ અન્નક્ષેત્ર કરવા આવે છે, બરોબર. અઘોરી અને સંતો દિવ્ય ઉર્જા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે ગિરનારની પસંદગી કરે છે. આજે પણ ગિરનારમાં હજારોની સંખ્યામાં દિગંબર સાધુઓ રહે છે અને તપ કરે છે. આ સાધુઓના દર્શન મેળવવા બહુ જ દુર્લભ છે, કેમ કે આ સાધુઓના દર્શન ફક્ત મહાશિવરાત્રી અને પરિક્રમા દરમિયાન જ કરવા મળે છે. આ સાધુઓ ત્યારબાદ ગિરનારની વનરાયોમાં લુપ્ત થઈ જાય છે. મંદિરના રસ્તામાં આવતા તળાવ અને નદીઓ તેની સુંદરતામાં વધારો કરે છે. અંતિમ દિવસે બોરદેવીથી આગળ ચાલીને માનવ મેરામણ ભવનાથ પહોંચી દામોદર કુંડમાં સ્નાન કરી આ લીલુડી પરિક્રમાને પૂર્ણ કરે છે. ગરવા ગિરનારની આ લીલી પરિક્રમા એ કોઈ લક્ષ્ય સુધી પહોંચવા માટે નથી. આ પરિક્રમાની ખરી મજા તો તેના રસ્તાઓમાં અને ગિરનારની ગાઢ વનરાયોમાં છુપાયેલા અનુભવની છે, જ્યાં દરેક વ્યક્તિ એક અનેરો અનુભવ મેળવે છે. આ પરિક્રમા એ પ્રકૃતિના ખોળે રહી અને ખુદને સમય આપવાનો બેસ્ટ રસ્તો છે. આ તળેટીમાં કદાચ પરિક્રમાર્થીઓના પગલા ઝાંખા પડતા હશે, પણ તેમની અતૂટ ભક્તિના પડઘા અવિરત આ ગિરનારમાં પડતા રહે છે. તીર્થવાસી ફરી વળ્યા ને નીકળ્યા જાપાની બહાર.
જ્યારે વેસલી તો વાલે વણિકનો તોતળું બોલતો તો તઈ જ્યારે વેસલી તો વાલે વણિકનો રે એ મારું શ્યામળ શ્યા શેઠ એવું નામ રે શ્યામળા ગિરધારી મારી હુંડી શિખારો મહારાજ રે શ્યામળા ગિરધારી મારી હુંડી શ્યામળિયા ને હાથ રે શ્યામળા ગિરધારી રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ